અમો હંગો વે ચૂડો તારો કમર વે ચૂડો કઈરો મન વે ચૂડો મને લઈ જા કર તે થારું જ પહેર્યું મને આલજે પહેરવા એ તો અમદાવાદ નું છે, અમદાવાદ કલ અમદાવાદ અમદાવાદ કલ અમદાવાદ મેં તો કીધું અમદાવાદ થાય બોલ મને લઈ જો અહીં તને ને હા હું ખાવા આ તમે ચોક જો હવે અમે તો રણુજા જઈએ જાત્રા આ તે મને જાત્રાએ લઈ જાય તાર આપવું ઓહો પતાવતી જઈએ જ નહીં નહીં જોયું નહીં અમારે જંગલમાં કોણ લઈ જાય જંગલમાં જ પડી જઈએ ચાલ એમાં આવું મેં કઈ ના ચાલ કરો હા મારે તો આવું પહેરવાનું તમારે જેવું તો ચોય હોય તારા મારે તો જંગલોમાં આવું ચાલે આમ રાડો વાતો કોઈ વાતો નહીં કરવાની કોણ વાતો કરે છે અને રખવા થાય છે આટલો બધો વાતો કરો બે કરો અમે બેનપણીઓ છીએ ભેગી વાતો કરીએ આઈ તો બે ભેગી થઈ બે ભાઈઓ અને આ કોણ હલી ઓહો કોણ સલી આવી રહ્યું એ મારો ઓણિયો તાર ઘર વાળો આવડો કામ કર્યો પૂછું મારી બા હા ખોટું નહીં અરે મારે વાડી વાણીઓ જાતરાઈ જાય રે લોરે તો ભરજો બાપુ રણ જાનરા ઓને જાતરાઈ જાય એ લોરે તો ભરજો બાપુ રણ જાનરા ચમ ધક્કા મારે હા ઘાટ લઈ જાય ભાઈ ધક્કા મારે આવું કરાય એ તું કરી એ રસ્તો બતાવું મને એવો રસ્તો બતાવો આમ બાથે પડી બાથી પડી ના તો તાર તું તો બાત ના ભરાવી એ તો ભરાવે ઘેર ને કરવાનું કરતી હોય તી હજી ઘેર જાઉં હવ ઘેર ને કરવાનું કર હું તો જાઉં તાર ચોકા જાવ હાબુ હોય તો સીધી હેડ તાર છે જ્યાં પહેરાવ તો આવું હું તો પણ આ મારા સંસે ઘણી તે બે એકલી બે પણ ના પૂછાય ચમ હમુ એટલા છે કવામાં આ જીવતી પાણી જ નહીં બાર કુવારી ફરું જંગલમાં કોઈ મુરત્યો જ આવતો નહીં બતાવું કે મુહૂર્ત જ નહીં તને આ ચંદુભાઈ ચોકથી ઓછી લાવતા ને હું નકર આમ ફરે જી બાર કુવારી બસ ચંદુભાઈ ને બારી ગયો કાલનો અને તમારો જો કોઈ ફરતા હોય કહેજો હું ઘર બોધી હો હા ઓહો ચંદુભાઈ થયા લાજો કાલનો તમોણ તાનો ચંદુભાઈ જ કરો તાર હું કરું કે તો જાત્રા આપો તો એડવાન્સ કરો અરે મારે વાડી વાણીઓ જાત્રાઈ જાય રે લોરે સો ભણજો બાપુ રણ જાનરા જર્દીનો ભરી કેવો લાગે આયે તો તાર બેર ખોટ છો કોઈ મહેમાન ના તારા જાત્રા આપો કે હવે નખરો કરવા આવી હતી રાત્રે આપું તે હવે નખરો ચમ કરી નહીં કરું હા હું તાર સેવા કરી તારા હાથ દબાઈ પગ દબાઈ પછી તાર ઘરું એ દબાઈ લઈ જ નહીં તું આમ ઘેર કાઢી કે પારાવે દબાવો તો ઠંડુ ફોરો તારા ભાઈઓને બોલાવી દે તારા બાપાને બોલાવી દે તારા બાપાને બોલાય તારા બાપાને બોલાય કોને બોલાવી દે બીક નહીં લાગતી અરે આજે પિલાણી બોલાવે પિલરા દયાવા જોડે આજે પિલાણી
ગઢનો
કોટનો રાજવીર એ સોઢા હોય મારો નામ કોણ કે ઉમરકોટનો રાજવીર આજે રાજન બોલાવે પરધન આવજો રે આજે રાજન બોલાવે પરધન આવજો રે આવજો રાજાને દરબાર રાજન બોલાવે પરધન આવજો રે આવજો રાજાને દરબાર રાજન બોલાવે પરધન આવજો રે આજે રાજન બોલાવે પરધન આવશે રે આજે રાજાના બોલાયા પરધન આવશે રે આવ્યા રાજન દરબાર રાજન બોલાવે પરધન આવ્યા રે આવ્યા રાજાને દરબાર રાજાના બોલાયા પરધન આવ્યા રે રાજાને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી તમને બોલાવવાનું કારણ એટલું જ કે આપણી દીકરી નેતાને ઉંમર લાયક થઈ ગઈ છે માટે કરીને ગોરદેવને બોલાવવા પડશે આજે પરધન બોલાવે ગોરદેવ આવજો રે આજે પરધન બોલાવે ગોરદેવ આવજો રે આવજો રાજન દરબાર પરધન બોલાવે ગોરદેવ આવજો રે આવજો રાજાને દરબાર પરધન બોલાવે ગોરદેવ આવજો રે આજે બગલમાં બિરાયું છે સીટી પણું રે આજે બગલમાં બિરાયું જો સીટી પણું એ જે ડાલડા જમણા હાથ બગલમાં બિરાયું જો સીટી પણું રે જે રાજા જમણા હાથ બગલમાં બિરાયું જો સીટી પણું એ આજે પરધના બોલાયા ગોરદેવ આવ્યા રે આજે પરધના બોલાયા ગોરદેવ આવ્યા રે આવ્યા રાજને દરબાર પરધના બોલાયા ગોરદેવ આવ્યા રે આવ્યા રાજાને દરબાર પરધના બોલાયા ગોરદેવ આવ્યા રે અરે બોલો પટણથી બોલાવાનું કારણ મહારાજા બોલાવશે બોલો મહારાજાને બોલાવાનું કારણ અરે ગોરદેવ તમને બોલાવવાનું કારણ એટલું જ કે આપણી દીકરી નેતાને ઉંમર લાયક થઈ ગઈ છે માટે કરીને તેનું માગું લઈને જવાનું છે હાથી જઈશી હવે છે એક સોનાની શ્રીફળનો સોનાનો ટકો આપો ચાલિયા રે આજે હરકે ઉમંગે ગોરદેવ ચાલિયા રે ચાલ્યા દેશ પરદેશ હરકે ઉમંગે ગોરદેવ ચાલિયા રે જોયા દેશ પરદેશ હરકે ઉમંગે ગોરદેવ ચાલિયા રે અરે હું મારું ઉમરકોટથી આવું છું અને મહારાજ છું ઉમરકોટથી મહારાજ આવે છે અરે પ્રધાનજી તમે રાતની અંદર લઈને આવો અરે પધારો પધારો ગોરદેવ પધારો અરે ગોરદેવ તમે શા માટે આવ્યા છો અરે હું ઉમરકોટથી આવું છું સોઢા રાજાની દીકરીનું માગું લઈ છે તમારે કોઈ કુંવર હા કુંવર છે તો જરા બોલાવો ને. એ આવ્યો લે બોલે આવી અરે પ્રધાનજી જી મહારાજ કુંવરને બોલાવો હે આજે પરધન બોલાવે કુંવર આવજો રે આજે પરધન બોલાવે કુંવર આવજો રે આવજો
કેમ બોલાવે? અરે પિતાશ્રી અમને કેમ બોલાવે? અરે રામદેવ, તમને બોલાવવાનું કારણ એટલું જ કે આજે ઉમરકોટથી ઉમર છોટાલાની દીકરી નેત્રદેવનું માગવું આવ્યું છે, તો તમારી શી ઈચ્છા છે? મારી હા છે, પણ હું માતાને બોલાવું. આજે કુંવર બોલાવે માતાજી આવજો રે. આજે કુંવર બોલાવે માતા આવજો રે. આવજો રાજાને દરબાર. કુંવર બોલાવે માતા આવજો રે. આવજો રાજાને દરબાર. કુંવર બોલાવે માતા આવજો રે. અરે માતાજી, તમને પિતાશ્રી બોલાવે છે. અરે રાજન, અમારા શું કામ પડે રાજમાં? અરે સતી, ઉમરકોટની સોદાની દીકરી સગુણાનું માગવું આવ્યું છે, નેત્રદેવનું માગવું આવ્યું છે, તો તમારી શી રાય છે? જેવી મારા કુંવરની રાય એ મારી રાય છે મહારાજ. હે સોનેરી નારીઓ રચીલા કુંવર મારા, સોનેરી નારીઓ રચીલા રે. સોનેરી નારીઓ રચીલા કુંવર મારા, સોનેરી નારીઓ અરે પ્રધાનજી, ગોરદેવ મહારાજ દક્ષિણા આલો અને કહો કે લગ્નનું પણ મુહૂર્ત સાથે સાથે જોતા જાય. ગોરદેવ મહારાજ, લગ્નનું મુહૂર્ત સાથે સાથે જોતા હતા. અરે મહારાજ, સાતમ ને સોમવારે બહુ સારું મુહૂર્ત છે. જાણને વેળા છે આવી જજો. હોલ હોલ હર કંકુ છાતી કંકો તારી મોકલો.
પૈસા ચાલજો પોલીસવાજી. પિતાશ્રી, બોલો રામદેવ. તમે પિંગલગઢ કંકુતરી મોકલી કે ના મોકલી? અરે રામદેવ, આપણને પટિયારને વર્ષોથી વેર ચાલતું આવે છે, માટે સગુણાનો કંકુતરી બે નથી લખી. બેની સગુણાની કંકુતરી તમે લખો. સારું, હું લખું. કંકુ સોટી કંકુ તારી મોકલો, કંકુ સોટી કંકુ તારી મોકલો. મોકલો મોકલો પિંગલગઢ શેર સગુણાવે ના તારો. મોકલો મોકલો પિંગલગઢ શેર સગુણામાં ઉતારો. અજમલ ઘેર રામદેવ બૈરારી વાવર ઘોડે આવજો. અજમલ ઘેર રામદેવ બૈરા દીવાવર ઘોડે આવજો. પ્રધાનજી, રત્ના રાયકાને બોલાવો. હે આજે પરદન બોલાવે રાયકા આવજો. એ આજે પરાદર બોલાવે રાયકા આવજો. હે આવજો રાજને દરબાર, પરદન બોલાવે રાયકા આવજો. એ આવજો રાજાને દરબાર, પરાદર બોલાવે રાયકા આવજો. હે આજે પડદો ના બોલાયા રહી કાયા વિયારે. આજે પરદના બોલાયા રાયકા આવ્યા. હે આવ્યા રાજને દરબાર, પડદો ના બોલાયા રહી કાયા વિયારે. અરે બોલો પટાજીને બોલાવવાનું કારણ? એવું નહીં, અમારા રામદેવ બાપુ બોલાવે છે. અરે રામદેવ, અમને બોલાવવાનું કારણ? અરે રત્ના રેખાઓ, તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે તમારે કંકુતરી લઈને પિંગલગઢ જવાનું છે. તો તમે જઈ શકશો? હા, અવશ્ય જઈ જઈશું. તમે જશો તો ખરા, પણ પહેલા મને એ કહો કે તમારા જોડે સાંડો કેટલી છે અને કેવી છે? ટાઈમર આવ્યું. આ દબાઈ દે એટલે. હે મારી તૈણ ચાલે સાઈડ મારી સોટરી રે. હે કન્યા જમાનાની જોડ, તૈણ ચાલે સાઈડ મારી સોટરી રે. હે ચારો ચરના દરવેલ, તૈણ ચાલે સાઈડ મારી સોટરી રે. હે પોણી પીવું દરિયા બેટ, તૈણ ચાલે સાઈડ મારી સોટરી રે. હે મારી તૈણ ચાલે સાઈડ મારી સોટરી રે. સારું, લો આ કંકુતરી. અને રસ્તામાં ક્યાંય ભી પડે તો મને રામદેવને યાદ કરજો. હું જરૂરથી તમારી વાડે આવીશ. હે હકો હકો રતન બઈ સોટ ભૂગળા ધમકે છે. હે મારે જવું પિંગલગઢ, ખોમાં ભૂગળા ધમકે
લાવ આજ બેન રંગમહેલ ની અંદર સૂતા હશે તો એમને સપના આલું કે એમને રત્ન રાયકો તેડવા આવે છે આજે બેની રે સૂતા રે રંગ મહેલ મોરે આજે બેની રે સૂતા રે રંગ મહેલ મોરે સપના આલું જમરાત બેની રે સૂતા રે રંગ મહેલ મોરે સપના આજે રત્નો રાયકો રે તમને તેડવા આવે આજે રત્નો રાયકો તમને તેડવા આવે મૈયર મૈરે તમાર વીર રત્નો રાયકો રે તમને તેડવા આવે મૈયર મૈરે તમાર વીર રત્નો રાયકો તમને તેડવા આવે રાય આજે સપનું આવ્યું મારી સાસુને સંભળાવ હાજે પટેલા સાસુજી મારો જાગજો રે આજે પટેલા સાસુરે મારો જાગજો રે સપના આયા માં જમરાત પટેલા સાસુજી મારો જાગજો રે સપના આયા માં જમરાત પટેલા સાસુરે મારો જાગજો રે આજે ઓએ સુતી રંગ મેલા મોરે આજે પૂરે સુતી રંગ મેલા મોરે સપના આયા જમરાત ઓએ સુતી રંગ મેલા મોરે સપના આયા જમરાત ઓએ સુતી રંગ મેલા મોરે આજે રતન રે કરે મુझे तेरा आया रे આજે રતન રે કરે મુझे तेरा आया ભાઈઓ રે બન મારો વીર રતન રે કરે મુझे तेरा आया ભાઈઓ રે બન મારો વીર રતન રે હે હાકો હાકો રતન ભાઈ સોટ ઘૂઘરા ખમકે છે હે હાકો હાકો રતન ભાઈ
આપણે આરામ કરીએ. રત્નાઓ થાકીને સૂઈ ગયા લાગે છે. લાવ એમને હું મદદ કરું, એમને પિંગલ ગઢ પહોંચાડી દઉં. અરે રૂપા, અરે જો આપણે પિંગલગઢમાં આવી ગયા. હે આજે તોણીને જલજે સોડનો ચાંબરો રે. હે આજે તોણીને જલજે સોડનો ચાંબરો રે. દિલી મેલો ના લગો તોણીને જલજે સોડનો ચાંબરો રે. દિલી મેલો તો લગો તોણીને જલજે સોડનો ચાંબરો રે. એ રૂપા, ચારે બાજુ કોટ છે એટલે વળંગો કૂદવો જ પડશે. કૂદજો હતા ને પ્રધાન, તપાસ કરો. તમે કોણ છો ને ક્યાંથી આવો છો? અરે એ પોકરગઢ થી આવ્યા છે રત્ના રાયકા. રાજા પોકરણગઢ થી રત્ના રાયકા આવ્યા છે. કે ભાઈ એમને અંદર બોલાવો. તમે અંદર આવો. અરે બોલો તમારે આવવાનું કારણ? અમે અમારી બેન સગુણાની કંકોત્રી લઈને આવ્યા છીએ. કેમ? કારણ કે તેમનો ભાઈ રામદેવનો લગ્ન છે. અરે 20 વર્ષનો વાણા ભાઈ ગયા, કઈ સમાચાર નહીં, સંદેશો નહીં, તો સગુણાનો ભાઈ આવ્યો તો નથી. અરે ત્યાં તો બહુ રૂપાળો પીણી થઈ પૂછાય છે. અરે જાઓ જાઓ, તંબુરિયાનો તમે સાવ ખોટું બોલો છો. અરે અમે તંબુરિયા નથી, અમે અસર રાયકા છીએ. તો તમારા પાસે કઈ સાબુત કરી? અરે અરે એની સબૂતી લેવો, જોઈ લો. આ તો ખોટી છે. અરે ખોટી હોતી છે. અરે આજે ઠાકારે રાયકો છોડી દે. આજે ઠાકારે રાયકો છોડી દે. જોડે લઈ લો પટિયારનો ઠાકારે કર્યો રાયકો છોડી દે. જોડે લઈ લો પટિયારનો ઠાકારે કર્યો રાયકો છોડી દે. આજે ઠાકારે કર્યો પટિયાર છોડી દે. જોડે આજે ઠાકારે કર્યો પટિયાર છોડી દે. જોડે લઈ લો રામદેવનો નામ ઠાકારે કર્યો પટિયાર છોડી દે. જોડે લઈ લો રામદેવનો નામ ઠાકારે કર્યો પટિયાર છોડી દે. જોડે આ રેકોય માને તેમ નથી, એ માટે સિપાહીઓ બોલાવી અને સંકટ જેલમાં પૂરાવ અને કોયરાનો માર મારો. જેવો આપનો હુકુમ. હે આજે પરતન બોલાવે સિપાઈ આવજો રે. હે આજે પરતન બોલાવે સિપાઈ આવજો રે. આવજો રાજને દરબાર પરતન બોલાવે સિપાઈ આવજો રે. આવજો રાજને દરબાર પરતન બોલાવે સિપાઈ આવજો રે. મહારાજાનો હુકમ છે આ રાયકાઓને સંકટ જેલમાં પૂરવાના છે અને કોયડાનો માલ મારો અને સંકટ જેલમાં પૂરો. એ તો મારો હુકમ. બીજું કોઈ બાકી હે? લકડી હશે તો ચેટલા હાલવાના હશે તો બંદૂક નકલી રહીને પૂછવા દે.
હે આજે રતન પુરાણા સંકટ જેલ મોરે આજે રતન પુરાણા સંકટ જેલ મોરે મારી કોણ રે સંભાળ રતન પુરાણા સંકટ જેલ મોરે મારી કોણ રે પડિયાને મારી તો મને પાપ લાગશે. લાવ એનો મહેલ ડોલાવું અને એની પેટની અંદર અગ્નિની જ્વાળા મૂકું. અરે પ્રધાનજી મારા પેટમાં આગ લાગી રહી છે માટે આ સિપાહીઓને કહો કે રેખાઓને છોડી મેલે. સિપાહીઓ રાયકાને છોડી મેળવો. આઈરીનો બોસ અરે પ્રધાનજી શું થયું? હા ના જીરવાણ્યું? હાજે રજાઓ યાલોને મારા સસરાએ આજે રજાઓ મારા સસરાએ ભાઈઓ રે બન મારો રજાઓ
બાપુજી કહે છે કે તારે મૈયર જવું નથી તો તમે લઈ જાઓ. અરે નંદીબા મને જવાની રજા આપો. આહાહા, તારા મૈયરમાં તો કોઈ કારું કૂતરું આવ્યું નથી અને મને રજા આપો બોલે છે. તને શરમ નથી આવતી? અરે નંદીબા તમને બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું, મને જવાની રજા આપો. આહા, તારા મૈયરમાં તો પીપળો ઉગ્યો, પીપળો. અરે નંદીબા સાને જીદ કરો છો, મને જવાની રજા આપો ને. અરે ભાભી, તું કદાચ સામું બોલે છે, તને યાદ છે? અરે નંદીબા તમે મારાથી મોટા છો એ માટે તમારી ઉંમર કરું છું, માટે જવાની મને રજા આપો. તને ખબર નહીં હોય કે હું કોણ છું? પઢિયાર રાજાની રાજકુમારી છું. અરે ભાભી, તમારે જવાની ના નથી, પરંતુ તમારે જવું હોય તો જઈ શકો. જાઓ, તિજોરીની ચાવી લઈ જાઓ. અરે ભાભી હજી તમને કહું છું મને જવાની રજા આપો. અરે રે રે રે, ના 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 ના, ભાભીને એનો વીર પડને તો મારાથી કોઈ ના પડાય ના. હો, જાઓ ભાભી જાઓ, પરંતુ તમે એટલું યાદ રાખજો કે દિલ્હીનો બાદશાહ ઓરાગા છે તો તમને કોણ આવશે? હલો અરે ભાભી હજી કહું છું મને જવાની રજા આપી દો. ભાભી, તમારે જવું હોય તો જાઓ, પરંતુ મારા ભત્રીજાને મૂકીને જાઓ. અરે ભાભી એ તો આજે નહીં બને, કાલે નહીં બને. હું મારા કુવાને તમારા હંકાને લઈને જઈશ. અલા ભત્રીજા, બોલ, તારે કેવું રહેવું છે? કાકાના લગ્નમાં કે મોમાના? આ મારો રોયમાં ના જેવો છે. અલા કાકાના લગ્નમાં રે તો ટેટા ફોડવા મળશે, અને જો મામાના લગ્નમાં રે નહીં બને. જાઓ ભાભી, જાઓ, સુખીથી જાઓ, પરંતુ તમારા ભાઈને સાચવીને પહેરાવજો. અને તમને જો દુઃખ પડે તો યાદ કરજો કે મારી નંદી મને મેળા મારા જ સાથ છે. એક્ટિંગ કરીએ લે ये हाको हाको रतन भाई होट गुगरा गम गजे રતન ભૈયા ઉગરા ગમ કે से भरे जाओ वीरा रे से गुगरा गम गजे મારે જાઉં વીરા રે ઉગરા ગમ કે ये हाको हाको रतन भाई होट गुगरा गम गजे રતન ભૈયા ઉગરા ગમ કે से भरे जाओ वीरा रे से गुगरा गम गजे મારે જાઉં વીરા રે ઉગરા ગમ કે એ ચાલુ છે જો થઈ ગયું કે નહીં પાછું એવું જો નહીં થયું જો પ્રધાનજી, એ મહારાજા બચ્ચાની બોલા. આજે પરથન બોલાવે બાદશાહ આવજો રે. આજે પરદન બાદશાહ આવજો રે આવજો રાતને દરબાર, પરથન બોલાવે બાદશાહ આવજો રે. આવજો રાજા રે દરબાર પરદન બાદશાહ આવજો રે એ
बोलो प्रधान जी, क्यों बुलाया हमको? अरे महाराजा, मालिकुम सलाम। सलाम आपको। क्यों हमको याद किया? हमको याद किया કે રામદેવની બેન સગુણા એના ભાઈના લગ્નમાં જાય છે તે માટે એને બધી લૂંટી લેવાની છે. हाँ, ये तो हमारा रोज का धंधा है। કંકોત્રી. ચેલું થયું ભાઈ? અને આ તમે આવું દોડ આજે કે રે કટારી